વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નામ લીધા વગર વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ. થરાદના મુલુપુરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં મંચ પરથી જ શંકરભાઈ ચૌધરીએ વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારાથી સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો. શંકરભાઈ ચૌધરીએ તો સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું. બાવળિયા કોણે વાવ્યા તે પૂર્વજોને પૂછો, આપી ન શકો તો વાંધો નહીં, પણ કોઈનું બગાડશો નહીં. એક તરફ આપણા લોકો ખેડૂતોને બચાવવાના પ્રયાસો કરતા હતા, ત્યારે કેટલીક ટોળકી ખામી જ શોધી રહી હતી. તમે કોઈને આપી ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે. અને આ મર્યાદાઓ હોય છે, એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે. અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો. અને કેટલીક ટોળકી શું કરતી હતી, બાકી ક્યાં રહી ગઈ, ખામી ક્યાં રહી ગઈ, સવારથી હા સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે, તો એને ચેક કરવા જવો. અને આખો દાડો સવારથી હા સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે.